MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. હવે એક એવા સમાચાર કે જે ભારતીય બજાર અને અદાણી ગ્રુપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. હિડનબર્ગ રિપોર્ટના આરોપોના વાદળો વચ્ચેથી અદાણી સહી સલામત રીતે બહાર આવી ગયા છે. સેબીએ અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપી. આ મામલો આખરે શું હતો અને આ નિર્ણયથી શું બદલાશે એ જાણી લો. અદાણી ગ્રુપને મોટી રાહત. સેબીએ આપી ક્લીન ચીટ. હિન્ડનબર્ગના આરોપો ઓગળી ગયા. કોઈ છેતરપિંડી નહીં, કોઈ ગેરરીતિ નહીં. અદાણીની કંપનીઓ માટે નવો દોર. જી હા, અદાણી ગ્રુપ પર લાગેલા હિન્ડનબર્ગના આરોપોનો અંત આવ્યો છે. બજાર નિયમનકાર સેબીએ 18 સપ્ટેમ્બર 2025ના રોજ પોતાના અંતિમ આદેશમાં કહ્યું કે અદાણી ગ્રુપ સામેના તમામ આરોપો પાયાવિહોણા છે. સેબીની તપાસમાં ન તો સ્ટોક મેનિપ્યુલેશનના કોઈ પુરાવા મળ્યા, ન તો ઇનસાઇડર ટ્રેડિંગના. આ નિર્ણયથી ગૌતમ અદાણી, તેમના ભાઈ રાજેશ અદાણી અને અદાણી ગ્રુપની કંપનીઓ જેવી કે અદાણી પોર્ટ્સ, અદાણી પાવર અને એડિકોર્પ એન્ટરપ્રાઇઝને મોટી રાહત મળી ગઈ છે. જાન્યુઆરી 2023માં હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર ગંભીર આરોપો મૂક્યા હતા. આરોપ હતો કે અદાણી ગ્રુપે ભંડોળ ટ્રાન્સફર માટે એડિકોર્પ એન્ટરપ્રાઇઝ, માઇલસ્ટોન ટ્રેડલિંગ્સ અને રહેવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. આનાથી રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થયો હોવાનો દાવો થયો હતો. અને હવે એ પણ જાણો કે આખરે હિન્ડનબર્ગ શું છે અને મામલો શું હતો. હિન્ડનબર્ગ રિસર્ચ, એક અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ, એ જાન્યુઆરી 2023માં અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ મૂક્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે અદાણી ગ્રુપે સંબંધિત પક્ષ વ્યવહાર નિયમોનું ઉલ્લંઘન કર્યું, રોકાણકર્તાઓને ગેરમાર્ગે દોરવા માટે શેલ કંપનીનો ઉપયોગ કર્યો. પરંતુ સેબીની લાંબી તપાસ બાદ આ આરોપો સાબિત ન થઈ શક્યા. સેબીએ સ્પષ્ટ કહ્યું છે કે લોનનું વ્યાજ ચૂકવાયું હતું, કોઈ ભંડોળ ખેંચવામાં નહોતું આવ્યું અને કોઈ છેતરપિંડી કે ગેરવ્યવહાર થયો જ નથી. અદાણી ગ્રુપે આ આરોપોને શરૂઆતથી નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમની તમામ કામગીરી પારદર્શી અને કાયદેસરની છે. સેબીની તપાસે આ વાતને સમર્થન આપ્યું છે, જે અદાણી ગ્રુપ માટે સૌથી મોટી જીત સમાન છે. અદાણીએ ટ્વીટ કરી લખ્યું છે કે સત્યમેવ જયતે. સેબીએ હિન્ડનબર્ગ અને અદાણી ગ્રુપ બંને સામે તપાસ શરૂ કરી હતી. જૂન 2024માં સેબીએ હિન્ડનબર્ગના રિપોર્ટ અને શોર્ટ સેલિંગ પ્રવૃત્તિઓ પર સવાલ પૂછ્યા હતા. હિન્ડનબર્ગે જવાબમાં કહ્યું હતું કે તેમનો રિપોર્ટ વ્યાપક સંશોધન અને જાહેર માહિતી પર આધારિત છે અને તે કાયદેસર છે. જો કે સેબીની તપાસે અદાણી ગ્રુપને નિર્દોષ જાહેર કર્યું છે, જે રોકાણકર્તા માટે પણ સારા સમાચાર છે. આ નિર્ણયથી અદાણી ગ્રુપના શેર્સમાં ઉછાળો જોવા મળી શકે તેમ છે, જે માર્કેટમાં નવો વિશ્વાસ જગાવશે. બ્યુરો રિપોર્ટ TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH